પ્રેરિતોના કૃત્ય એનો 6થો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 6. તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી ત્યારે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ બળબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે દેવની વાત પડતી મૂકીને ભાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. માટે ભાઈઓ, તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે એ કામ પર નિમીએ, પણ અમે તો પ્રાર્થનામાં પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું. એ વાત આખી મંડળીને સારી લાગી અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્ટેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોકના યહૂદી થયેલા નિકોલાઓસને તેઓએ પસંદ કર્યો. તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા અને તેઓએ પ્રાર્થના કરીને તેઓના પર હાથ મૂક્યા. દેવની વાતનો પ્રચાર થતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધતી ગઈ. ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા. સ્ટેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. તેણે લોકોમાં મોટા અદ્ભુત કામો તથા ચમત્કારો કર્યા. પણ લિબર્ટીની કહેવાતી સભામાંના, કોરેનીના, આલેક્સાન્દ્રિયાના, કિલિકિયાના તથા આસિયાના કેટલાક માણસ આવીને સ્ટેફન સાથે વાદ વિવાદ કરવા લાગ્યા. પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહીં. ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યા, જેઓએ કહ્યું કે અમે તેને મૂસા તથા દેવની વિરુદ્ધ દુર્ભાષણ કરતા સાંભળ્યો. તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા અને તેને પકડીને સભામાં લાવ્યા. તેઓએ જૂઠા સાક્ષીઓને ઉભા કર્યા, જેઓએ કહ્યું કે એ માણસ આ પવિત્ર સ્થાન તથા નિયમશાસ્ત્રની વિરુદ્ધ દુર્ભાષણ કર્યા વિના રહેતો નથી, કેમ કે અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે અને જે રીત રિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે. જેઓ સભામાં બેઠેલા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા અને તેઓને તેનું મોં દેવદૂતના મોં જેવું દેખાયું.